નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી આ શાળાની એટલે કે વશિષ્ઠ વિદ્યાલયની આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર આજે ધોરણ 12નો કેપેસિટર નામનો ટોપિક આપણે ડિટેલમાં ભણીશું, જે બોર્ડમાં કામ લાગશે, ગુજકેટમાં કામ લાગશે, સાથે નીટ અને JEEમાં પણ આપણને કામ લાગે. એની આપણે ગહન ચર્ચા આજે થાય એટલી આપણે આજે પૂરી કરીશું. તો સ્ટાર્ટ કરીએ કેપેસિટર. તો ધોરણ 12 ફિઝિક્સ કેપેસિટર નામનો ટોપિક આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, ધ્યાનથી સાંભળતા રહેજો બધા. બે શબ્દ એક આવે છે, કેપેસિટર અને કેપેસિટન્સ, એવા બે ટોપિક છે. બે વર્ડ્સ છે, કેપેસિટન્સ અને કેપેસિટર. એક શબ્દ છે કેપેસિટર, એક છે કેપેસિટન્સ. ઘણા બધાને કન્ફ્યુઝન હોય છે કે બંનેનો મિનિંગ શું છે. તો કેપેસિટર એટલે રચનાનું નામ છે. કેપેસિટર એ રચના છે. કેપેસિટર એટલે કેવી રચના એ પણ તમને કહી દઉં. તો વિદ્યુત ભારનો સંગ્રહ કરવા માટે જે રચનાનો ઉપયોગ થતો હોય એને કહેવાય કેપેસિટર. વિદ્યુત ભારનો સંગ્રહ કરવા માટે જે રચના બનાવવામાં આવે, જે ડિવાઇસ બનાવવામાં આવે એને કહેવાય કેપેસિટર. શું કામ વિદ્યુત ભારનો સંગ્રહ કરવામાં આવે છે? તો રિયલમાં આપણને વિદ્યુત ભારની જરૂર નથી, આપણે વિદ્યુત ઉર્જાની જરૂર છે. જેમ બેટરીમાંથી આપણે ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ એવી રીતે આપણે કેપેસિટરમાંથી ઉર્જાનો ઉપયોગ કરવાનો હોય છે. થોડો ડિફરન્ટ વે છે બંનેનો, બેટરી અને કેપેસિટરનો, પણ જે રીતે બેટરીમાંથી ઉર્જાની જરૂર છે એવી રીતે કેપેસિટરમાંથી ઉર્જાની જરૂર છે. એટલે એ વિદ્યુત ભારનો સંગ્રહ કરીએ, જેના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય, જેના કારણે આપણને વિદ્યુત ઉર્જા ત્યાંથી પ્રાપ્ત થાય, એનો સંગ્રહ થાય, પછી આપણે એનો ઉપયોગ કરીએ. એટલા માટે કેપેસિટરમાં વિદ્યુત ભારનો સંગ્રહ કરવાની જરૂર છે. રિયલમાં આપણે ઉર્જાનો સંગ્રહ કરવો છે. તો આ રીતે વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરતી અથવા વિદ્યુત ભારનો સંગ્રહ કરતી જે રચના છે જેને આપણે કહીએ છીએ કેપેસિટર. કેપેસિટરનું જે મૂલ્ય છે, આ ઉર્જાનો સંગ્રહ કરવાની જે એની કેપેસિટી છે, એ કેપેસિટીનું જે મૂલ્ય છે એની ક્ષમતાનું, એને કહેવાય છે કેપેસિટન્સ. એટલે આપણા માટે કેપેસિટન્સ બહુ મહત્વનું છે. તો આ બંનેનો મિનિંગ છે. તો સમજીએ, થોડી ડિટેલમાં વાત કરીએ. એની જે કેટલીક મેં વાતો લખી, બોલ્યો એને હું લખતો નથી, તમારે રિપીટ કરી સાંભળીને લખવું હોય તો એ લખી શકો છો. વિદ્યુત ભારનો સંગ્રહ કરતી એક વાહક રચનાને, એ વાહક હોવી જોઈએ, ધાતુમાંથી બનેલી હોવી જોઈએ. તો વાહક રચનાને કેપેસિટર કહેવાય છે. એની ક્ષમતાને કેપેસિટન્સ કહેવાય છે. કેપેસિટન્સને C વડે દર્શાવાય છે. તો આ એની આપણે બેઝિક વાત કરી. સમજીએ વન બાય વન, એક ટોપિકને સમજીએ, એની વ્યાખ્યા લખીએ, એના ઉપરથી એનું સૂત્ર લખીએ. તમને ખ્યાલ છે કે ફિઝિક્સમાં મેથેમેટિક્સ એડ ન થાય તો ફિઝિક્સ પાંગળું થાય, એનો કોઈ મિનિંગ નથી રહેતો. તો એની વ્યાખ્યા લખીએ, વ્યાખ્યા ઉપરથી એનું એક મૂળભૂત ફંડામેન્ટલ ફોર્મ્યુલા બનાવીએ અને એના પછી એના અલગ ડિફરન્ટ એના કેસીસ આપણે તારવીએ. તો સ્ટાર્ટ કરીએ. કેપેસિટન્સ. તો રચનાનું નામ છે કેપેસિટર. ફરીથી, વિદ્યુત ભારનો સંગ્રહ કરતી રચનાને કેપેસિટર કહે છે. હવે કોઈ પણ રચનાનું કેપેસિટન્સ હોય કેટલું, બરાબર ધ્યાનથી સાંભળજો. તો સંગ્રહ કરેલો વિદ્યુત ભાર, સંગ્રહ થયેલ વિદ્યુત ભાર અને તેનાથી ઉત્પન્ન થતા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના ગુણોત્તરને કેપેસિટરનું કેપેસિટન્સ કહેવાય છે. આ વ્યાખ્યા છે.
કોઈપણ રચના છે એમાં આપણે વિદ્યુતભારનો સંગ્રહ કરીએ, આસપાસ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થવાનું, જ્યાં વિદ્યુત ક્ષેત્ર હોય ત્યાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય આપણને ખબર છે. તો વિદ્યુતભાર સંગ્રહ કરવાથી વિદ્યુતભારનો સંગ્રહ થશે, એનાથી વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન થશે જે ડિવાઇસના કારણે. એ બંનેનો જે ગુણોત્તર લઈએ, રેશિયો લઈએ, જેને કહેવાય કેપેસિટન્સ. તો આ જે શબ્દમાં લખ્યું છે એને હું સંજ્ઞામાં લખી દઉં તો શું બનશે? તો કેપેસિટન્સ C ઇઝ ઇક્વલ ટુ Q અપોન ડેલ્ટા V. તો આ છે એનું ફોર્મ્યુલા. C ઇઝ ઇક્વલ ટુ Q બાય ડેલ્ટા V. જો કેપેસિટર અલગ અલગ પ્રકારના ઘણા છે, સિલિન્ડ્રિકલ છે, સ્ફેરિકલ છે, સમાંતર પ્લેટ કેપેસિટર છે, એક ગોળીય કેપેસિટર છે, અંદરની પ્લેટ ગ્રાઉન્ડ કરેલી હોય, અંદરની સ્ફિયરને ના હોય, અલગ અલગ પ્રકારના હોય. એમાંથી આ કોનું ફોર્મ્યુલા? અરે ભાઈ આ કોઈનું નહીં, આ જનરલ છે, ફંડામેન્ટલ છે. આ જે ફોર્મ્યુલા છે એ આપણું ફંડામેન્ટલ ફોર્મ્યુલા છે, એટલે કે કોઈ પણ કેપેસિટર માટે તમે એનો યુઝ કરી શકો છો. ફંડામેન્ટલ ફોર્મ્યુલા છે, આ ફંડામેન્ટલ છે. કોઈ પણ કેપેસિટર માટે એનો યુઝ કરીશું. જો ફિઝિક્સમાં આપણે કોઈ પણ ઘણા બધા અલગ અલગ ફોર્મ્યુલા મેળવતા હોઈએ તો એ મેળવાય તેના ફંડામેન્ટલ ફોર્મ્યુલા ઉપરથી જ. એક કેસ લઈએ, એક ગોળીય કેપેસિટર. હા, એક બીજી એક ઇન્ટરેસ્ટિંગ વાત છે, ધ્યાનથી સાંભળજો. ઘણી વખત એવા ક્વેશ્ચન પૂછાય છે કે અહીંયા આપણને દેખાય છે C ઇઝ ઇક્વલ ટુ Q બાય ડેલ્ટા V. હવે સેન્ટેન્સ લખેલું હોય કે કોઈપણ રચનાનું કેપેસિટન્સ એમાં સંગ્રહ પામેલા વિદ્યુતભાર ઉપર આધાર રાખે છે. સેન્ટેન્સ સાચું કે ખોટું? જોતા આપણને એવું લાગે કે એકદમ સાચું, કારણ કે C ઇઝ ઇક્વલ ટુ Q બાય ડેલ્ટા V. પણ સેન્ટેન્સ ખોટું છે. C એ Q અને ડેલ્ટા V ઉપર ડિપેન્ડ નથી કરતું. કેપેસિટન્સ ઓફ એની ડિવાઇસ ડઝ નોટ ડિપેન્ડ ઓન ચાર્જ એન્ડ ડેલ્ટા V મીન્સ પોટેન્શિયલ ડિફરન્સ. એના ઉપર એ આધાર રાખતું નથી. તો કોના ઉપર આધાર રાખે છે? બે વસ્તુ ઉપર આધાર રાખે છે. એક જે રચના બનાવી એના પરિમાણ ઉપર. પરિમાણમાં કોણ આવે? ત્રિજ્યા, વ્યાસ, ક્ષેત્રફળ, કદ, મતલબ એની સાઇઝ, ડાયમેન્શન. અને એક આપણે વિદ્યુતભાર સંગ્રહ કર્યો એના કારણે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું, એ વિદ્યુત ક્ષેત્ર જ્યાં ઉત્પન્ન થયું છે, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જ્યાં છે ત્યાં માધ્યમ કયું છે એના ઉપર ડિપેન્ડ કરે. શૂન્યાવકાશ માધ્યમ છે, કોઈ અધર માધ્યમ ભરેલું છે, તો એ માધ્યમ કયું છે એના ઉપર આધાર રાખે. એટલે કે આસપાસના માધ્યમ ઉપર. માધ્યમ પણ કયું માધ્યમ? એની આસપાસ જ્યાં વિદ્યુત ક્ષેત્ર છે ત્યાં માધ્યમ કયું હાજર છે તે. તો આ રીતે પરિમાણ અને માધ્યમ ઉપર એ આધાર રાખે છે. આગળ જઈએ. એક લઈએ, એક ગોળીય. જો અહીંયા C ઇઝ ઇક્વલ ટુ Q બાય ડેલ્ટા V. આપણે કહ્યું Q ઉપર આધાર નથી રાખતો. આપણને લાગે કે સર Q દેખાય તો કેમ આધાર નથી રાખતું? કારણ એનું એ છે કે તમે જો વધારે ને વધારે Q મૂકતા જાઓ તો સામે ડેલ્ટા V પણ એટલો જ વધે. Q મૂકો એટલું E વધે, વિદ્યુત ક્ષેત્ર એટલું ત્યાંને કોઈ વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું, કાર્ય વધારે કરવું પડે, એટલે કે ડેલ્ટા Vનું પણ મૂલ્ય વધે. તો Q વધે તો ડેલ્ટા V પણ વધે, જેના કારણે Q બાય ડેલ્ટા V જે છે ને એ કોન્સ્ટન્ટ રહે. જેટલો છેદ વધે એટલે એ જ પ્રમાણમાં, એટલા જ પ્રમાણમાં અંશ વધતો હોય છે. એટલા માટે એનો જે ગુણોત્તર છે એ કોન્સ્ટન્ટ રહેતો હોય છે. એટલા માટે C એ Q અને ડેલ્ટા V ઉપર આધાર રાખતો નથી. આગળ જઈએ. એક ગોળાનું કેપેસિટર. એક ગોળાનું કેપેસિટર. એક ગોળાનું કેપેસિટર. ચાલ, થોડું બોર્ડ હલી ગયું, કઈ વાંધો નહીં. ચાલ, એક ગોળાનું કેપેસિટર. એક ગોળો છે, કોઈ એક ગોળો હોય તો એ ગોળા ઉપર વિદ્યુતભારનો સંગ્રહ તો કરી શકાય છે. એક ગોળો હોય, સપોઝ એક ગોળો લઈ લઈએ આપણે. આ રીતે એક ગોળો છે, એને અવાહક સ્ટેન્ડ ઉપર મૂકીએ. અવાહક સ્ટેન્ડ ઉપર.
અવાહક સ્ટેન્ડ ઉપર શું કામ? જો આ સ્ટેન્ડ વાહક હશે તો આપણે આ ગોળા ઉપર જે વિદ્યુત ભારને મૂકીશું, આ વિદ્યુત ભારને આપણે આ ગોળા ઉપર મૂક્યો તો આ વિદ્યુત ભાર જે છે એ વાહક સ્ટેન્ડ દ્વારા જમીનમાં ચાલ્યો જશે. તો આ ગોળા ઉપર આપણે વિદ્યુત ભારનો સંગ્રહ નહીં કરી શકીએ, એ વિદ્યુત ભાર તો જમીનમાં ચાલ્યો જશે. તો અવાહક સ્ટેન્ડ રાખીશું. હવે આ ગોળા ઉપર સપોઝ આપણે ક્યુ વિદ્યુત ભારનો સંગ્રહ કર્યો, ક્યુ વિદ્યુત ભારનો સંગ્રહ કર્યો જેના કારણે એક વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન થશે. તો આ ગોળાનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો ઉત્પન્ન થશે? કે ક્યુ અપોન આર. આર ઇઝ ધ રેડિયસ ઓફ સ્ફિયર. આ ગોળાની સપોઝ ત્રિજ્યા છે, આ ગોળાની ત્રિજ્યાને આપણે આર કહી દઈએ. તો ગોળાની ત્રિજ્યા આર હોય તો એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થશે કે ક્યુ અપોન આર. કેપેસિટન્સ કેટલું થશે? મૂળ વ્યાખ્યા ઉપર આવો, એના મૂળ ફોર્મ્યુલા ઉપર સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ડેલ્ટા વી. તો ગોળા ઉપર ક્યુ વિદ્યુત ભારનો સંગ્રહ કરતા કેપેસિટન્સ સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન ડેલ્ટા વી. ક્યુ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ અપોન આર. આર ઉપર જશે તો સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ ક્યુ કેન્સલ થઈ ગયું તો આર અપોન કે. કે એટલે આપણને ખ્યાલ છે કે એટલે આવું પણ લખી શકાય કે ઇઝ ઇક્વલ ટુ 1/4 પાય એપ્સિલોન 0. જ્યાં એપ્સિલોન 0 એટલે શૂન્ય અવકાશની પરમિટિવિટી. આ બધી વાતો તમને ખ્યાલ હશે. જો બેઝિક તો તમને ખબર હોવી જોઈએ, બેઝિક ખબર નહીં હોય તો તમને આમાં ખ્યાલ નહીં આવે. તો શૂન્ય અવકાશની પરમિટિવિટી છે તો ફોર્મ્યુલા શું બનશે? સી ઇઝ ઇક્વલ ટુ આર બાય કે. તો સી ઇઝ ઇક્વલ ટુ આર બાય કે. કે એટલે 1/4 પાય એપ્સિલોન 0. તો 4 પાય એપ્સિલોન 0 ઉપર જતા રહેશે. આમ ગોળાનું કેપેસિટન્સ બન્યું સી ઇઝ ઇક્વલ ટુ આ બરાબર છે સી ઇઝ ઇક્વલ ટુ 4 પાય એપ્સિલોન 0 ઇન્ટુ આર. આ આપણું બન્યું એક ગોળાના કેપેસિટર, એક ગોળાનું બનેલું કેપેસિટર, એના કેપેસિટન્સનું ફોર્મ્યુલા. આપણે હમણાં જ વાત કરી હતી કે જો આ કેપેસિટર એની સાબિતી મળી આપણને. અહીંયા જે વાત કરી હતી એની અહીંયા સાબિતી આપણને મળે છે. અહીંયા આર સુધી ગોળાની ત્રિજ્યા એટલે પરિમાણ આવ્યું, ગોળાનું પરિમાણ આપણને મળ્યું આ ફોર્મ્યુલામાં. એપ્સિલોન 0 4 પાઈ તો કોન્સ્ટન્ટ છે. એપ્સિલોન 0 એટલે શૂન્ય અવકાશની પરમિટિવિટી. દરેક માધ્યમને પોતાની પરમિટિવિટી હોય છે. દરેક માધ્યમ પોતપોતાનો ગુણધર્મ પ્રમાણે પોતાની પરમિટિવિટી ધરાવે છે. પરમિટિવિટી શું છે તમે ચેપ્ટર 1માં વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્રમાં ભણો છો સારી રીતે. બધી વાતો કરવા જઈશું તો આપણા મૂળ ટોપિકથી આપણે હટી જઈશું દૂર એટલા માટે. તો સી ઇઝ ઇક્વલ ટુ 1/4 સી ઇઝ ઇક્વલ ટુ 4 પાય એપ્સિલોન 0 આરમાં એપ્સિલોન 0 શૂન્ય અવકાશની પરમિટિવિટી છે. મેં કહ્યું હતું કે આસપાસ કયું માધ્યમ છે એના ઉપર એ આધાર રાખે છે. તો અહીંયા આપણને શૂન્ય અવકાશની પરમિટિવિટી જોવા મળે તો માધ્યમની હાજરી એમાં જોવા મળે. પરિમાણ ઉપર આધાર રાખે છે તો જોવા મળે. રેડિયસ આપણને આર જોવા મળે. તો આમ એ પરિમાણ અને આસપાસના માધ્યમ ઉપર એ ડિપેન્ડ કરે છે. એક ગોળાનું આપણે કેપેસિટન્સ ભણ્યા, એક કેસ આપણે પૂરો કર્યો. એક ગોળાનું કેપેસિટન્સ એટલે કે એક ગોળાનું બનેલું કેપેસિટર ને એના કેપેસિટન્સનું ફોર્મ્યુલા. કેપેસિટરનો એકમ શું છે? કેપેસિટરના કેપેસિટન્સનો જે એકમ જે છે એ આપણે મૂળ ફોર્મ્યુલા ઉપરથી લઈએ તો એનો એકમ છે ક્યુ, તો કુલમ. વિદ્યુત સ્થિતિમાનનો એકમ તો વોલ્ટ, કુલમ પર વોલ્ટ. પણ ફેરાડે નામના વૈજ્ઞાનિકની યાદમાં આ ફેરાડે આની અંદર બહુ મોટું પ્રદાન કર્યું છે. તો ફેરાડે નામના વૈજ્ઞાનિકની યાદમાં સી બાય વીનું નામ છે ફેરાડે. તો કેપેસિટન્સનો એકમ છે ફેરાડે, એની સંજ્ઞા છે કેપિટલ એફ. કેપેસિટરો કદી ફેરાડેમાં હોતા નથી. નેનો ફેરાડે, પિકો ફેરાડે એટલા સૂક્ષ્મ આપણે નાના મળતા હોય છે એનું મૂલ્ય. કારણ કે એક ફેરાડેનું કેપેસિટર બનાવવા માટે ખૂબ મોટી રચના બનાવવી પડતી હોય છે જે શક્ય નથી હોતી. ખૂબ મોટી એટલે મતલબ ઘણી હ્યુજ પ્રમાણમાં
ઘણી વિશાળ રચના બનાવવી પડે, જે શક્ય નથી, પ્રેક્ટિકલી એ શક્ય નથી વ્યવહારિક રીતે. એટલે માઇક્રો ફેરેડે, પિકો ફેરેડે, આ રીતે આપણને નેનો ફેરેડે એટલા નાના કેપેસિટરો જોવા મળતા હોય છે. ચલો તો આગળ જઈએ, બીજો એક કેસ લઈએ. એક ગોળાનું આપણે કેપેસિટર ભણી ગયા, બીજો કેસ લઈએ. હવે લઈએ સમાંતર પ્લેટ કેપેસિટર. એક ગોળાનું કેપેસિટર ભણ્યા, સમાંતર પ્લેટ કેપેસિટર. તો ટોપિક છે આપણો સમાંતર પ્લેટ કેપેસિટર. ચાલો, સમાંતર પ્લેટ કેપેસિટર. હવે જો એક ગોળાનું કેપેસિટર બનાવવું, આપણે એ રીતે પ્રાયોગિક રીતે, સૈદ્ધાંતિક રીતે એક ગોળાનું કેપેસિટર બનાવ્યું અને એનું આપણે ફોર્મ્યુલા મેળવ્યું. એક ગોળાના કેપેસિટરનો ઉપયોગ કરવો બહુ મુશ્કેલ છે. બીજી વાત છે કે વિદ્યુતભાર એમ પણ સપાટી ઉપર જ સંગ્રહ પામે છે, તો અંદરની જગ્યા કોઈ કામની નથી. સમય જતાં વૈજ્ઞાનિકોએ સમાંતર પ્લેટ કેપેસિટર બનાવ્યું કે જેમાં એક પ્લેટ ઉપર ધન વિદ્યુતભાર મૂકવામાં આવે છે, એક પ્લેટ ઉપર ઋણ વિદ્યુતભાર મૂકવામાં આવે છે, જેના કારણે ઉર્જાનો સંગ્રહ કરી અને જરૂર પડે એનો યુઝ કરવામાં આવે છે. તો સમાંતર પ્લેટ કેપેસિટર, તો એમાં બે સમાંતર પ્લેટો લેવામાં આવે છે. આના ઉપર પ્લસ ક્યુ વિદ્યુતભાર છે, આના ઉપર સામે માઇનસ ક્યુ વિદ્યુતભાર લેવામાં આવે છે. વિદ્યુતભાર હોય એટલે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. ધનના કારણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર તરફ, ઋણના કારણે અંદર તરફ હોય. આમ અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. જ્યાં જ્યાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય ત્યાં ત્યાં વિદ્યુત ઉર્જા હોય. વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરવા માટે આપણે કેપેસિટર બનાવીએ, એટલે આપણા માટે આ બે સ્ટેટ કેપેસિટર છે. આમાં બે પ્લેટો, સમાંતર બે પ્લેટો લેવામાં આવે છે, એટલે એનું નામ છે સમાંતર પ્લેટ કેપેસિટર, પેરેલલ પ્લેટ કેપેસિટર. આના કેપેસિટન્સનું સૂત્ર મેળવીએ સમાંતર પ્લેટ. તો જરૂરી તે વાતો સાંભળી લો, સમજી લેજો. સમાંતર પ્લેટ કેપેસિટરમાં આ જે પ્લેટ છે એ વાહક હોય, આ બંને પ્લેટો વાહક હોય છે. વાહક પ્લેટના કારણે ઉત્પન્ન થતું પહેલા વિદ્યુત ક્ષેત્ર સમજીએ, સ્ટેપ બાય સ્ટેપ સાંભળજો. મૂળ થિયરી, મૂળ એના સૂત્રો તરફ જઈએ આપણે કેપેસિટન્સના. પ્લેટના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર કેટલું? E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય 2ε0. જો અહીંયા એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે, અથવા ઘણા બધા સ્ટુડન્ટોને એક પ્રોબ્લેમ, ડાઉટ ઊભો થાય છે કે સર વાહક પ્લેટ હોય તો વાહક સમતલના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર સિગ્મા બાય 2ε0 નહીં પણ સિગ્મા બાય ε0 હોય, કારણ કે તો અવાહકના કારણે સિગ્મા બાય 2ε0 હોય. એનું રીઝન એ છે કે જ્યારે તમે સામે ઋણ પ્લેટ મૂકો છો ત્યારે તમારી બંને સપાટી ઉપર વિદ્યુતભાર નથી હોતો, એક જ સપાટી ઉપર વિદ્યુતભાર હોય છે, તો એ અવાહક સપાટીની જેમ જ વર્તે છે. એટલા માટે આ પ્લેટના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર E1 સિગ્મા બાય 2ε0. બીજી પ્લેટના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર કેટલું? સિગ્મા બાય 2ε0. તો કુલ જો ધનનું વિદ્યુત ક્ષેત્ર બહાર છે, ઋણનું એના તરફ છે, પરિણામી વિદ્યુત ક્ષેત્રમાં બંનેનો શું થશે? સરવાળો. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ બંનેના સરવાળા જેટલું, સિગ્મા બાય 2ε0. સિગ્મા બાય 2ε0. તમારી જે બોર્ડ એક્ઝામ હોય છે એની અંદર આ થિયરી મોસ્ટ આઈએમપી હોય છે, કારણ કે એમાં વારંવાર આ થિયરી ભાઈ પૂછાય છે. આનું સોલ્યુશન કરીએ તો કેટલું થશે? સિગ્મા બાય 2ε0 સિગ્મા, તો કેટલું થશે? સિગ્મા બાય ε0. આ આપણને શું મળ્યો ભાઈ? E1 E2 પરિણામી E મળ્યો, ઇક્વિવેલન્ટ. તો બે પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? સપોઝ આ પ્લેટનું, ધ્યાનથી સાંભળજો, સપોઝ આ બે પ્લેટો વચ્ચેનું અંતર એ છે D અને પ્લેટનું ક્ષેત્રફળ એ છે. સપોઝ પ્લેટનું ક્ષેત્રફળ એ છે, બે પ્લેટો, ડિસ્ટન્સ બિટવીન ટુ પ્લેટ ઇઝ D. તો બે પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે? વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું સૂત્ર યાદ કરો. સમાન વિદ્યુત ક્ષેત્રમાં
સમાન વિદ્યુત ક્ષેત્રમાં બે પોઈન્ટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V ઇઝ ઇક્વલ ટુ ED. તો અહીંયા E ઇન્ટુ ડી, તો શું થશે? ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ E. E એટલે સિગ્મા બાય એપ્સિલોન 0 ઇન્ટુ ડી. પણ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ શું લખાય? તો એ તો આપણને ખ્યાલ છે, સિગ્મા બાય એ એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર. તો ડેલ્ટા V કેટલો થશે? તો ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય એપ્સિલોન 0 ની જગ્યાએ Q અપોન એ એપ્સિલોન 0 ઇન્ટુ ડી. આ થયો ડેલ્ટા V થયો. ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ ડી અપોન એ એપ્સિલોન 0. ડેલ્ટા V તૈયાર થઈ ગયો. હવે આપણે શું કહ્યું? મૂળ સૂત્ર શું છે? કેપેસિટરનું મૂળ સૂત્ર તો શું છે? કેપેસિટન્સ C ઇઝ ઇક્વલ ટુ Q બાય ડેલ્ટા V. તો કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર, કેપેસિટન્સ C ઇઝ ઇક્વલ ટુ તો Q બાય ડેલ્ટા V. C ઇઝ ઇક્વલ ટુ Q બાય ડેલ્ટા V. તો Q ડેલ્ટા V Q D અપોન એ એપ્સિલોન 0, છેદનો છેદ અંશમાં મૂકી દઈશું. ચલો Q શું થઈ ગયા? કેન્સલ. Q કેન્સલ થઈ ગયા. C ઇઝ ઇક્વલ ટુ કેટલા વધ્યા? એપ્સિલોન 0 A અપોન D. ફરીથી જુઓ, C ઇઝ ઇક્વલ ટુ આપણને ફોર્મ્યુલા મળ્યું એપ્સિલોન 0 A અપોન D. યાદ રાખીશું, બહુ મહત્વનું ફોર્મ્યુલા છે, અનેક એક્ઝામ્પલ બનશે આના આધારિત. C ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 A અપોન D. એપ્સિલોન 0 શૂન્ય અવકાશની પરમિટિવિટી, A પ્લેટનું ક્ષેત્રફળ, D બે પ્લેટ વચ્ચેનું અંતર. ફરીથી યાદ કરીએ, આપણે કહ્યું હતું કે કેપેસિટરનું કેપેસિટન્સ એ પરિમાણ અને એની આસપાસના માધ્યમ ઉપર આધાર રાખે છે. ફરીથી જુઓ તમે, શૂન્યાવકાશની પરમિટિવિટી આવી. આ તો શૂન્યાવકાશ છે. જો શૂન્યાવકાશ નહીં હોય અને જે કોઈ બીજું કોઈ માધ્યમ હશે તો એ માધ્યમની પરમિટિવિટી મૂકીશું. જે માધ્યમ હશે તે, તો જો ફોર્મ્યુલા બદલાશે. ટૂંકમાં કહીએ તો જો કેપેસિટન્સ ફરીથી માધ્યમ અને A અને D, તો એ પ્લેટનું ક્ષેત્રફળ કેટલું છે તે, અને D એ તો બે પ્લેટો વચ્ચેનું અંતર છે, જેના કારણે કેપેસિટરનું કદ નક્કી થશે, એની વચ્ચે કેટલી જગ્યા છે, એનું પરિમાણ નક્કી થશે. તો ફરીથી કેપેસિટરમાં આપણને એપ્સિલોન 0 અને A અને D એ દર્શાવે છે કે પરિમાણ અને માધ્યમ ઉપર આધાર રાખે છે. તો આ આપણું એક બીજું ફોર્મ્યુલા થયું. તમે અહીંયા કદાચ ચેક કરી શકો તો બીજું કે 1 ફેરેડેનું કેપેસિટર બનાવવું હોય, C ઇઝ ઇક્વલ ટુ તમે 1 ફેરેડે મૂકો, એના આધારે તમે ડીની કિંમત માની લો કે 1 સેન્ટીમીટર રાખો, 1 મિલીમીટર રાખો. ડી બહુ નાનો હોય છે, બે પ્લેટોને બહુ નજીક મૂકવામાં આવતી હોય છે. એપ્સિલોન 0ની કિંમત 8.85 × 10⁻12 મૂકો, અને પછી તમે એ નક્કી કરો. હું શેની વાત કરું છું કે 1 ફેરેડેનું કેપેસિટર નક્કી કરવું હોય તો એના માટે એ કેટલો રાખવો જોઈએ, એ નક્કી કરો. એ તમને કેટલાય કિલોમીટર સ્ક્વેરમાં મળશે, કે આટલા કિલોમીટર સ્ક્વેરની પ્લેટ રાખવી પડે, કે જે આપણે કહ્યું કે 1 ફેરેડેના કેપેસિટરો આ રીતે વ્યવહારિક રીતે શક્ય નથી. હમણાં વચ્ચે મેં વાત કરી હતી, એની વાત કરું છું કે કેપેસિટર નેનો ફેરેડે, પિકો ફેરેડે, માઇક્રો ફેરેડેમાં જોવા મળે. એ આપણને 1 ફેરેડેના કેપેસિટરો જનરલી તો એ નેનો અને પિકો ફેરેડેમાં જ હોય છે. તો એની અહીંયા એ તમે ગણીને નક્કી કરશો તો ખબર પડશે કે એ કેટલો મોટો રાખવો પડતો હોય છે. તો આ એક આપણું બીજું કેપેસિટર થયું. એક થયું એક ગોળાનું કેપેસિટર, બીજું થયું સમાંતર પ્લેટ કેપેસિટર. જનરલી સમાંતર પ્લેટ કેપેસિટર ઉપરથી એ બહુ ફેવરેટ છે આ સમાંતર પ્લેટ કેપેસિટર. તો જેનો લાંબો ટાઈમ સુધી વધારે યુઝ થયો છે, તો સમાંતર પ્લેટ કેપેસિટર ઉપરથી એની સંજ્ઞા નક્કી કરવામાં આવી છે કેપેસિટરની આ ટાઈપની. આ છે બેટરી હોય તો એક લીટું નાનું અને એક લીટી મોટી હોય છે, જ્યારે કેપેસિટરમાં બંને સરખી પ્લેટો બતાવવામાં આવે છે. તો આ છે કેપેસિટરની સંજ્ઞા છે. આ ફિક્સ કેપેસિટર બતાવે છે ભાઈ આ કેપેસિટરનું મૂલ્ય બદલાતું નથી. કોઈ કેપેસિટર ઘણી વખત બદલાતું હોય, જેનું મૂલ્ય સતત બદલાતું હોય, તો એને આ રીતે એરો કરવામાં આવે છે કે ભાઈ આ કેપેસિટરનું મૂલ્ય બદલાઈ રહ્યું છે. તો આને ચલિત કેપેસિટર કહેવાય, વેરિયેબલ કેપેસિટર. આ ફિક્સ કેપેસિટર.
તો બીજો એક ટોપિક પૂરો થયો, સમાંતર પ્લેટ કેપેસિટર. આઈ હોપ કે તમને ખ્યાલ આવતો હશે, મજા આવતી હશે ભાઈ. ત્રીજો એક ટોપિક લઈએ હવે. ડબલ પ્લેટ એને કહેવાય છે સ્ફેરિકલ કેપેસિટર. બે ગોળીય, જેમ બે સમાંતર પ્લેટો છે, એક ઉપર ધન અને એક ઉપર ઋણ મૂકીને બે પ્લેટોને સમાંતર મૂકી, એવી જ રીતે બે પ્લેટોને આ રીતે આ સમાંતર પ્લેટો જે છે એવી રીતે ગોળીય પ્લેટો બે લેવામાં આવે અને કેપેસિટર બનાવવામાં આવે તો કેપેસિટન્સ કેવું બને એની ચર્ચા કરવી છે. તો ત્રીજો ટોપિક સ્ફેરિકલ કેપેસિટર. બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે સ્ફેરિકલ કેપેસિટર. જો આના ઉપરથી તમને એક ખ્યાલ આવશે કે તમે જો કોઈ પણ કેપેસિટરનું ફોર્મ્યુલા આપણે મૂળભૂત કેપેસિટર ઉપરથી બનાવીએ છીએ તો એના ઉપરથી જ બધા ફોર્મ્યુલાઓ જ બને છે. આ બધા કેપેસિટરનું ફોર્મ્યુલા નથી, આ માત્ર ને માત્ર સમાંતર પ્લેટ કેપેસિટરનું ફોર્મ્યુલા છે. આ કોઈના માટે બધા માટે યુઝ નથી થતો. ત્રીજો કેસ ભણીએ, સ્ફેરિકલ કેપેસિટર. સ્ફેરિકલ કેપેસિટર. ચાલો, સ્ફેરિકલ કેપેસિટરમાં શું હોય તે તો જે બે પ્લેટોને આપણે સમાંતર પ્લેટો લેતા હતા એની જગ્યાએ આપણે બે સ્ફેરિકલ પ્લેટો લઈશું. જોઈએ, એક આ પ્લેટ, એક આ ગોળીય પ્લેટ છે, એક બીજી આ ગોળીય પ્લેટ છે. આની ત્રિજ્યા સપોઝ એ છે, આની ત્રિજ્યા મોટી પ્લેટની ત્રિજ્યા, મોટા ગોળાની ત્રિજ્યા સપોઝ બી છે. તો આના ઉપર સપોઝ વિદ્યુતભાર પ્લસ ક્યુ છે, આના ઉપર માઇનસ ક્યુ છે. તો બે ગોળીય પ્લેટો છે, એક એ ત્રિજ્યાની છે, એક બી ત્રિજ્યાની છે, એકના ઉપર પ્લસ ક્યુ વિદ્યુતભાર છે, સામેની પ્લેટ ઉપર તો આપણે કહ્યું હતું કે માઇનસ ક્યુ વિદ્યુતભાર. બંનેનો વિદ્યુતભારની સાઇન વિરુદ્ધ અને સમાન હોય છે કેપેસિટરમાં. બસ મૂળ વ્યાખ્યા ઉપરથી જ બે પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જેમ સમાંતર પ્લેટ કેપેસિટરમાં બે પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ભણ્યા હતા, એવી રીતે અહીંયા બે પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લો, પછી ક્યુ બાય ડેલ્ટા વી કરો, આપણને ફોર્મ્યુલા મળી જશે. કોઈ વસ્તુ ગોખવાની નથી હોતી. આને બધાને બહુ હાર્ડ માની લેતા હોય છે સ્ટુડન્ટો. JEEમાં નીટમાં અનેકવાર આના ક્વેશ્ચનો બન્યા છે સ્ફેરિકલ કેપેસિટરના. ચલો તો જોઈએ. આ પ્લેટનું નામ હું 1 નંબરની પ્લેટ કહી દઉં, આને હું 2 નંબરની પ્લેટ કહી દઉં. તો ડેલ્ટા વી નક્કી કરવો છે. ડેલ્ટા વી, ડેલ્ટા વી તો V1 માઇનસ V2. બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ V1 માઇનસ V2. V1 એટલે આ અંદરના ગોળાના કેપેસિટર, અંદરના ગોળાના કેપેસિટરનું કેપેસિટન્સ. તો આનું કેપેસિટન્સ જો આનું કેટલું થશે કે ક્યુ, ગોળાના કેપેસિટન્સનું ફોર્મ્યુલા તમને ખ્યાલ છે કે ક્યુ અપોન એ. પણ આ ગોળા ઉપર કોઈ વિદ્યુતભારને લાવ્યો તો પેલાનું જોશે ને, કારણ કે બે રચનાઓ થઈ. તો આ ગોળાની સપાટી ઉપર આના કારણે કે ક્યુ અપોન એ, પણ પેલા મોટા ગોળાનું કેટલું થશે, એ તો માઇનસ વિદ્યુતભાર છે, તો જે છે તે માઇનસ કે ક્યુ. કોઈ પણ ગોળા, આ બધું તમને બેઝિક ખબર હોવી જોઈએ તો આ ટોપિકમાં ખ્યાલ હશે. ગોળાનું વિદ્યુત સ્થિતિમાન નામનો ટોપિક તમને ક્લિયર હોવો જોઈએ. જો ગોળાના વિદ્યુત સ્થિતિમાનનો ટોપિક તમને ક્લિયર ના હોય તો આમાં તમને ખબર ના પડે, સ્વાભાવિક છે, કારણ કે આપણા ચેપ્ટરમાં બે પાર્ટ છે, એક વિદ્યુત સ્થિતિમાન વાળો અને એક કેપેસિટર વાળો છે. તો કેપેસિટર ભણી એની પહેલાં તમને આ વિદ્યુત સ્થિતિમાનનું નોલેજ હોવું જરૂરી છે. તો ગોળાના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે કે ક્યુ અપોન આર. તો તમે આવા એક્ઝામ્પલ જોયા હશે. એક ગોળો હોય, એના ઉપર બીજો હોય, ત્રીજો હોય, 3 ગોળા કે 4 ગોળા હોય, આ રીતે સ્ફિયર હોય. તો દરેકની સપાટી ઉપર વિદ્યુત સ્થિતિમાન, તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન આ પહેલા ગોળાની સપાટી ઉપરને મેં V1 કહ્યું છે અને બીજા ગોળાની સપાટીના વિદ્યુત સ્થિતિમાનને મેં V2 કહ્યું છે. તો V1 ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ અપોન એ. આનો તો વિદ્યુતભાર માઇનસ છે, તો માઇનસ કે ક્યુ અપોન બી. હવે માઇનસ V2 એટલે બીજા ગોળાની સપાટીનું વિદ્યુત સ્થિતિમાન.
તો બીજા ગોળાની સપાટીનું વિદ્યુત સ્થિતિમાન અંદરના ગોળાના કારણે કેટલું થશે? KQ અપોન અંદરના ગોળાનું બહારની ગોળા આગળ થશે KQ અપોન B, અને બહારના ગોળાનું તો એની પોતાની સપાટી ઉપર વિદ્યુતભાર માઇનસ છે KQ અપોન B. એક વાત તમને ખ્યાલ હોવી જોઈએ, આ રીતે તમારો જે બહારનો ગોળો છે વિદ્યુતભાર વિરુદ્ધ દિશાનો, તો એનું પરિણામી વિદ્યુત સ્થિતિમાન 0 થઈ જાય. જો KQ અપોન B માઇનસ KQ અપોન B, તો એ લગભગ ઓલમોસ્ટ 0 થઈ ગયું, કેન્સલ થઈ ગયું. આખું ટર્મ જ કેન્સલ થઈ ગયું. એનો મતલબ કે ત્યાં વિદ્યુત સ્થિતિમાન 0 છે. જેટલું પેલા ધનનું છે એટલું ત્યાં ઋણનું છે, સ્પષ્ટ દેખાય છે. તો કેટલું થયું જુઓ, C ઇઝ ઇક્વલ ટુ શું થયું? KQ અપોન A માઇનસ KQ અપોન B. KQ ને કોમન કાઢો, 1 અપોન A માઇનસ 1 અપોન B. લસા લઈ લો આનું. B અહીંયા જશે, A અહીંયા જશે, અપોન A B. સોરી, મેં C કહી દીધું તો ભૂલથી. ચાલો, આ ડેલ્ટા V ની આપણે ગણતરી કરી રહ્યા છીએ. તો ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ KQ ને કોમન કાઢ્યા 1 અપોન A માઇનસ 1 અપોન B. તો ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ આપણને શું થયું? KQ કોમન કાઢ્યા, લસા લઈ લીધો, B અહીંયા જશે, A અહીંયા જશે, અપોન AB. તો આ ડેલ્ટા V નક્કી કર્યો. જેમ સમાંતર પ્લેટ કેપેસિટરમાં આપણે પહેલા ડેલ્ટા V નક્કી કર્યો હતો, અહીંયા પણ આપણે ડેલ્ટા V નક્કી કર્યો. તો મૂળભૂત સૂત્ર શું છે? કેપેસિટરના કેપેસિટન્સનું મૂળભૂત ફોર્મ્યુલા છે આપણી જોડે, C ઇઝ ઇક્વલ ટુ Q અપોન ડેલ્ટા V. Q ની કિંમત Q છે આપણે પ્લેટ ઉપર, એક પ્લેટ ઉપર મૂકેલો વિદ્યુતભાર, કેપેસિટરનો પરિણામી વિદ્યુતભાર તો 0 થાય, જેટલો પ્લસ થાય એટલો માઇનસ, પણ આપણે એક પ્લેટ ઉપરનો લેવાનો છે, એક પ્લેટના વિદ્યુતભારનું મૂલ્ય. તો Q અપોન ડેલ્ટા V. ડેલ્ટા V એટલે આપણે મેળવી લીધો KQ B માઇનસ A અપોન AB. તો છેદનો છેદ ક્યાં જશે? અંશમાં જશે. QQ કેન્સલ થઈ જશે, QQ કેન્સલ થઈ ગયું, તો શું વધશે જુઓ? તો C ઇઝ ઇક્વલ ટુ A B અપોન K B માઇનસ A. આ થયું કેપેસિટરના કેપેસિટન્સનું ફોર્મ્યુલા. તો બે સ્ફેરિકલ બે પ્લેટો હોય એના કેપેસિટરના કેપેસિટન્સનું ફોર્મ્યુલા C ઇઝ ઇક્વલ ટુ AB અપોન K કૌંસમાં B માઇનસ A. K એટલે ફરીથી 1 અપોન 4 પાઈ એપ્સિલોન 0. તો K એ તો આપણે 1 અપોન 4 પાઈ એપ્સિલોન 0 મોટું એટલું ના લખવું જોઈએ, એટલા માટે નથી લખવું, એટલા માટે K લખીએ છીએ. તો K તો શેના ઉપર આધાર રાખે છે? માધ્યમ ઉપર. A અને B જોઈ લો તો એ એના ડાયમેન્શન, એના પરિમાણ ઉપર આધાર રાખે છે. તો સ્ફેરિકલ પ્લેટો હોય તો એનાથી બનતા કેપેસિટરનું કેપેસિટન્સ AB અપોન KB માઇનસ A, આ એનું ફોર્મ્યુલા થાય છે. હવે જોઈએ સિલિન્ડ્રિકલ કેપેસિટર. ત્રીજો એક કેસ લઈએ, સિલિન્ડ્રિકલ કેપેસિટર. સિલિન્ડ્રિકલ કેપેસિટર ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. સિલિન્ડ્રિકલ કેપેસિટર જેવી રીતે ગોળીય પ્લેટો રાખવામાં આવે છે એવી રીતે આપણે બે સિલિન્ડ્રિકલ પ્લેટો લઈશું. તો જોઈએ, એક આ રીતે સિલિન્ડ્રિકલ એટલે એને આપણે ગુજરાતીમાં કહીએ છીએ નળાકાર્ય. એક નળાકાર્ય પ્લેટ છે, મતલબ નળાકાર્ય સપાટી રે, એના ઉપર એક બીજી નળાકાર્ય સપાટી લઈશું.
બંનેની લેન્થ સરખી જ છે, મેં થોડી આની નાની રાખી છે થોડું દેખાય એટલા માટે, બાકી બંનેની લેન્થ સેમ છે. સપોઝ એની લેન્થ કેટલી છે? L છે. અંદરની જે સપાટી છે એની ત્રિજ્યા A છે, બહારની સપાટીની ત્રિજ્યા સપોઝ B છે. આવી સિલિન્ડ્રિકલ કેપેસિટર, આવું સિલિન્ડ્રિકલ પ્લેટો એટલે કે સપાટીવાળું કેપેસિટર જોઈએ. આના ઉપર ધન વિદ્યુતભાર છે, આના ઉપર બહારના ભાગે ઋણ વિદ્યુતભાર છે. તો જો ધનનું વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળશે, ઋણનું અંદર જશે, તો બે પ્લેટોની વચ્ચે વિદ્યુત ક્ષેત્રનો સંગ્રહ થશે. કેપેસિટરમાં બસ આપણું કામ પણ એવું હોય છે કે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય અને એ વિદ્યુત ક્ષેત્ર આપણા કંટ્રોલમાં હોય, કોઈ જગ્યાએ સંગ્રહ પામેલું હોય, એની તો આપણે જરૂર છે ભાઈ. તો આ એક આપણું કેપેસિટર તૈયાર થઈ ગયું. એનું આપણે કેપેસિટરના કેપેસિટન્સનું આવી જ રીતે આપણે એનું ફોર્મ્યુલા પણ મેળવવું છે. ચલો તો અહીંયા ફરીથી આપણે ડેલ્ટા વી નક્કી કરી દઈએ. ચાલો ડેલ્ટા વી, તો વિદ્યુત ક્ષેત્રમાં ડેલ્ટા વી કેટલો થશે? હવે અહીંયા ઈ ડોટ ઈ ઇન્ટુ ડી નહીં લઈએ, ફોર્મ્યુલા છે તો ઈ ઇન્ટુ ડી જ, પણ અહીંયા તમને ખબર છે કે આવી નળાકારીય તાર હોય તો એના કારણે ઉત્પન્ન થતો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે 2k λ/r. આ તમને ખ્યાલ હશે. આવો કોઈ તાર છે, તારના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર 2k λ/r છે. તો અહીંયા તમારું જે વિદ્યુત ક્ષેત્ર છે એ તમારું વિદ્યુત ક્ષેત્ર અચળ નથી, વિદ્યુત ક્ષેત્ર બદલાઈ રહ્યું છે. જો ઉપરની સપાટી જે નળાકાર છે એનું અહીંયા વિદ્યુત ક્ષેત્ર હશે ની અંદરના ભાગે, એનું કોઈ વિદ્યુત ક્ષેત્ર નથી. આ એક જ સળિયાનું વિદ્યુત ક્ષેત્ર અહીંયા હશે બંનેની વચ્ચે. તો અહીંયા જે સળિયો એના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર 2k λ/r. r એટલે શું? સળિયાથી ડિસ્ટન્સ. તો અહીંયા જેમ અંતર બદલાશે, જેમ અંતર બદલાય એમ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અલગ અલગ હશે. એટલે તમારું વિદ્યુત ક્ષેત્ર ચલિત છે. તો બે સપાટી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે એ તફાવતનું સૂત્ર તમને ખ્યાલ છે કે તમારે બીથી, આ બી ડિસ્ટન્સથી એ ડિસ્ટન્સ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોઈએ છે તો બીથી એ ઈ ઇન્ટુ dr. આ ફોર્મ્યુલા તમને ધ્યાનમાં હશે. આ ફોર્મ્યુલા જે ચલિત વિદ્યુત ક્ષેત્ર છે તો આ જ લેવું પડે ને ભાઈ, સંકલન ઇન્ટિગ્રેશન વાળું. જ્યાં અનિયમિતતા ત્યાં ઇન્ટિગ્રેશન. અહીંયા પેલા જે સમાંતર પ્લેટો હતી તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર સમાન હતું એટલે આપણે ડાયરેક્ટ ઈ ઇન્ટુ ડી કર્યા. આ છે તો ઈ ઇન્ટુ ડી, પણ અનિયમિત છે તો ભાઈ નાનો ખંડ લેવો પડે, ઇન્ટિગ્રેશનનો કેસ બને. તો ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ માઇનસ, આ તો ભાઈ ફોર્મ્યુલા છે, માઇનસ બી થી એ. જો એ થી બે લો તો તમારે જો એ થી બી સુધી જવું હોય તો તમે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જશો તો માઇનસ લેવાની જરૂર નથી, વિરુદ્ધ દિશામાં લો તો માઇનસ લેવું પડે. એ તમને ખ્યાલ છે, મેં પહેલાં જ કહ્યું કે વિદ્યુત સ્થિતિમાનનો નામનો ટોપિક તમને થોડો ક્લિયર હશે તો જ આ કેપેસિટરના ટોપિકમાં તમને બહુ ઇન્ટરેસ્ટ પડશે, તો વધારે ખ્યાલ આવશે. નહીંતર થોડું કન્ફ્યુઝન થશે જ્યાં હું ડેલ્ટા વીની આ બધી ચર્ચા કરું છું ત્યાં. તો એની કિંમત તો આપણને ખબર છે 2k λ/r. તો એની કિંમત 2k λ/r ઇન્ટુ dr. નેક્સ્ટ સ્લાઇડ ઉપર કરીએ. જો આટલું તમે જોઈ લો, નેક્સ્ટ સ્લાઇડ ઉપર લઈ જઈએ અને હવે તો આટલું મેં લખ્યું ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ માઇનસ, એક સ્ટેપ ફરીથી લખી દઉં, માઇનસ બી થી એ ઈ ઇન્ટુ dr, પણ ઈ ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણે કહ્યું 2k λ/r છે. જ્યાં લેમ્ડા શું છે તો કે લિનિયર ઇલેક્ટ્રિક ચાર્જ ડેન્સિટી એટલે કે Q/L છે, એની કિંમત આપણે મૂકી દઈશું પછી. ચાલો તો ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ શું થશે? ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી થી એ ઈની જગ્યાએ 2k λ/r ઇન્ટુ dr. અચળ કિંમતોને બહાર કાઢો. ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2k લેમ્ડા વધ્યું શું? બી થી એ dr/r.
ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ -2k લેમડા 1/r નું ઇન્ટિગ્રેશન તમને ખ્યાલ છે log r થાય અને લિમિટ એ ક્યાંથી છે આપણી b થી a છે. તો ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ -2k લેમડા, એક વખત એ મૂકો એક વખત બી મૂકો, ln a માઇનસ ln b. આ રીતે આપણે લખીશું એને ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ, જો ln a એટલે કે log a માઇનસ log b, એ આધારવાળું log હોય તો આપણે ln કહીએ છીએ. તો log a માઇનસ log b, માઇનસને અંદર ગુણી દો તો log b માઇનસ log a થશે. તો 2k લેમડા ln b ln a. તો આવી રીતે લખાશે v ઇઝ ઇક્વલ ટુ 2k લેમડા ln b અપોન a. પણ લેમડા ઇઝ ઇક્વલ ટુ q બાય l, તો ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ 2k q બાય l ln b બાય a. આ આપણને મળ્યો ડેલ્ટા વી. આ ડેલ્ટા વી છે. કેપેસિટન્સ કેટલું થશે જુઓ. હવે કેપેસિટન્સનું ફોર્મ્યુલા છે C ઇઝ ઇક્વલ ટુ q બાય ડેલ્ટા વી. તો C ઇઝ ઇક્વલ ટુ q ડેલ્ટા વી 2k q. L તો ક્યાં જતો રહેશે? અંશમાં જતો રહેશે. તો ln b બાય a. ફરીથી ક્યુ ક્યુ કેન્સલ, ક્યુ ક્યુ કેન્સલ થઈ જશે. અહીંયા ક્યુ 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 કેન્સલ. તો C ઇઝ ઇક્વલ ટુ L અપોન 2 ln b અપોન k રહી ગયો, સોરી, L 2k ln b બાય a. આ થયું ફોર્મ્યુલા, એટલે કે કેપેસિટરના કેપેસિટન્સનું ફોર્મ્યુલા. કોના માટે? સિલિન્ડ્રિકલ માટે. આપણે આગળની સ્લાઇડમાં લખ્યું જ છે સિલિન્ડ્રિકલ કેપેસિટર. તો સિલિન્ડ્રિકલ કેપેસિટરના કેપેસિટન્સનો ફોર્મ્યુલા છે C ઇઝ ઇક્વલ ટુ L અપોન 2k ln b બાય a. ફરીથી સાબિતી આપી દઉં અહીંયા તમને કે મેં કહ્યું હતું કે કેપેસિટર, જો અહીંયા તમને આ ખબર હોવી જોઈએ મિત્રો, 1/r નું ઇન્ટિગ્રેશન ln r થાય છે log r, એ તમને ખ્યાલ હોવો જોઈએ. ડેલ્ટા વી કઈ રીતે નક્કી કરે એ બધી વાતો આગળની છે. આની ખબર હશે તો તમને આમાં ખ્યાલ આવશે. તો તમારા માટે બી JEE લેવલના બે જે ટોપિક હતા આપણા, સ્ફેરિકલ કેપેસિટર અને સિલિન્ડ્રિકલ કેપેસિટર, તો મેં આખું એક સિક્વન્સમાં લીધું છે. કેપેસિટરની ડેફિનેશનથી ચાલુ કર્યું હતું, એના પછી એક ગોળાનું કેપેસિટર, સમાંતર પ્લેટ કેપેસિટર, ત્યારબાદ આપણે બે સ્ફેરિકલ પ્લેટોવાળું કેપેસિટર અને બે સિલિન્ડ્રિકલ પ્લેટોવાળું કેપેસિટર. આમાં કેસ બને છે બંનેને, એ અંદરની જો પ્લેટો છે એને ગ્રાઉન્ડ કરેલી હોય તો એના પણ કેસ બને છે. પણ હજુ આગળ જઈએ થોડી બીજી વાતોમાં. તો આ જે છે આપણું સિલિન્ડ્રિકલ કેપેસિટરનું ફોર્મ્યુલા બન્યું C ઇઝ ઇક્વલ ટુ L અપોન 2k ln b બાય a. તો કદાચ મને એવું લાગે છે કે આ ચાર ટોપિકો જે આપણે ચાર કેસ લીધા એ બહુ ઇન્ટરેસ્ટિંગ રહ્યા હશે તમારા માટે. થોડીક વાતો હજુ વધારે કરીએ, આગળ જઈએ. કેપેસિટરમાં ડાઇલેક્ટ્રિકની અચળ, એટલે ડાઇલેક્ટ્રિક માધ્યમ ભરવામાં આવે. આપણે જે કહ્યું, હવે જો કયા ટોપિક ઉપર આપણે જઈએ છીએ, પરિમાણ બદલીએ છીએ. કેપેસિટરમાં આપણે શું કર્યું? કેપેસિટર તો બધામાં કેપેસિટર નામનો ટોપિક ભણ્યા, બધાના પરિમાણનો શેપ બદલ્યો આપણે.
એનો જે શેપ બદલાય એમ એ કેપેસિટર બદલાતું ગયું. હવે આપણે માધ્યમ બદલવું છે કે એમાં અલગ અલગ એમાં ડાઇલેક્ટ્રિક માધ્યમ ભરવામાં આવે તો શું થાય શૂન્ય અવકાશની જગ્યાએ, તો એની થોડીક વાત કરવી છે. તો કેપેસિટરમાં ડાઇલેક્ટ્રિક પદાર્થ ભરવામાં આવે તો આ આપણો ટોપિક છે. કેપેસિટર વિથ ડાઇલેક્ટ્રિક પદાર્થ. ડાઇલેક્ટ્રિક પદાર્થ એટલે કેવો પદાર્થ? અવાહક પદાર્થને કહેવાય છે ડાઇલેક્ટ્રિક પદાર્થ. એની સીધી સાદી વ્યાખ્યા એક આવી છે, ડાઇલેક્ટ્રિક પદાર્થ એટલે અવાહક પદાર્થ. તો કોઈ કેપેસિટર છે, જુઓ તો આ એક આપણું કેપેસિટર છે જેની અંદર ભરી દેવામાં આવે ડાઇલેક્ટ્રિક પદાર્થથી. આખા કેપેસિટરને ડાઇલેક્ટ્રિક પદાર્થથી ભરી દેવામાં આવે. જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક કે હતો એવા ડાઇલેક્ટ્રિક અચળાંકથી એને ભરી દેવામાં આવ્યું. આ ડાઇલેક્ટ્રિક અચળાંક છે, સોરી ડાઇલેક્ટ્રિક પદાર્થ છે જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક કે છે. તો બે પ્લેટોની અંદર આપણે આ રીતે વિદ્યુતભાર ચાર્જ કરેલું કેપેસિટર છે, તો કે આના ઉપર ધન વિદ્યુતભાર છે, આના ઉપર ઋણ વિદ્યુતભાર છે. આવું એક કેપેસિટર છે. કેપેસિટરની બે પ્લેટો વચ્ચેના અંતરને શું કહેવાય? ડી કહેવાય. અને પ્લેટનું ક્ષેત્રફળ જે છે એને આપણે એ કહીએ. ડી કહેવાય નહીં, મતલબ આપણે ડી લઈએ છીએ. બે પ્લેટ વચ્ચેના અંતરને આપણે ડી કહી દઈએ. તો પહેલાં આપણે જે કેપેસિટર ભણ્યા સમાંતર પ્લેટ કેપેસિટર, એ શૂન્ય અવકાશ હતો, એમાં કંઈ હતું નહીં. તો જેનું ફોર્મ્યુલા હતું આપણને ખ્યાલ છે ε0A/d. સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું ફોર્મ્યુલા હતું C=ε0A/d. હવે એમાં શું ચેન્જીસ આવે છે? કેપેસિટરમાં વધારો આવો આપણે ડાઇલેક્ટ્રિક પદાર્થ એટલે કે અવાહક પદાર્થ ભરી દઈએ. આખી બે પ્લેટોથી આખું કેપેસિટર પૂરેપૂરું ભરેલું છે. તો આવું જો ડાઇલેક્ટ્રિક પદાર્થથી ભરવામાં આવે કેપેસિટર, તો કેપેસિટન્સ વધે છે, ઘટે છે. વધે છે તો કેટલા ગણું થાય છે, ઘટે છે તો કેટલામાં ભાગનું થાય છે, મતલબ શું અસર થાય છે એની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો જો ડાઇલેક્ટ્રિક અચળાંક ના ભરેલો હોય એટલે કે ડાઇલેક્ટ્રિક પદાર્થની ગેરહાજરીમાં, ડાઇલેક્ટ્રિક પદાર્થની ગેરહાજરીમાં C = શું હતું? જ્યારે શૂન્ય અવકાશ હતો ત્યારે કંઈ નહોતું, તો આપણે કેપેસિટન્સનું ફોર્મ્યુલા શું લખતા હતા? ε0A/d. નંબર 1, ડાઇલેક્ટ્રિક પદાર્થ ભરવામાં આવે, ડાઇલેક્ટ્રિક પદાર્થની હાજરીમાં C =ε0A/d. ધ્યાનથી સાંભળજો શું ચેન્જ થયું. શૂન્ય અવકાશ છે તો ε0A/d, તો શૂન્ય અવકાશની પરમિટિવિટી આવે. જો અંદર આપણે કહ્યું ડાઇલેક્ટ્રિક અચળાંક કે વાળું માધ્યમ ભરવામાં આવે એટલે કે જેની પરમિટિવિટી એપ્સિલોન છે. જો કોઈ પણ માધ્યમ છે એની કોઈક તો પરમિટિવિટી હોવાની, જે માધ્યમ હશે ખબર નથી એ કયું માધ્યમ છે, કોણ છે, શું છે, એની પરમિટિવિટી એપ્સિલોન છે. તો C શું બનશે? ε0A/d. કમ્પેરિઝન કર્યું છે કે પહેલાં કરતાં હવે શું ચેન્જીસ થયું? જો કમ્પેરિઝન કરવું હોય તો ગુણોત્તર લેવો પડે, આપણને ખ્યાલ છે ભાઈ. તો કમ્પેરિઝન કરીએ હવે એની. તો C/C0 કરતાં C/C0, તો A/d શું થઈ ગયા? કેન્સલ થઈ ગયા. તો શું વધ્યું? C/ એટલે ε/ε0.
આ વસ્તુને તમને ખ્યાલ હશે કે એપ્સિલોન અપોન એપ્સિલોન 0 એટલે કે માધ્યમની પરમિટિવિટી ભાગ્યા શૂન્યાવકાશની પરમિટિવિટી, એટલે આપણે એની શૂન્યાવકાશની પરમિટિવિટી સાથે એની કમ્પેરિઝન કરી એની સાપેક્ષમાં નક્કી કરી, એટલે એનું નામ સાપેક્ષ પરમિટિવિટી પણ છે, જેને આપણે એપ્સિલોન આર કહીશું. રિલેટિવ પરમિટિવિટી C/0 ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન આર. એપ્સિલોન આરનું જ બીજું નામ છે ડાઇલેક્ટ્રિક અચળાંક કે. બે નામ છે ને ભાઈ, કેટલાક લોકોને બે નામ હોય એ રીતે. તો અહીં શૂન્યાવકાશની સાપેક્ષ પરમિટિવિટી એપ્સિલોન આર, એનું જ બીજું નામ છે ડાઇલેક્ટ્રિક અચળાંક, ડાઇલેક્ટ્રિક પદાર્થનો ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ કે, જ્યાં એપ્સિલોન આર એ તો એક્ઝામ્પલ સોલ્વ કરતા હોય ત્યારે ધ્યાન રાખજો, રિલેટિવ પરમિટિવિટી એટલે કે સાપેક્ષ પરમિટિવિટી આપી હોય કે ડાઇલેક્ટ્રિક અચળાંક આપ્યો હોય, બંનેની વાત એક જ થઈ. એ બે એકબીજાના સિમિલર વર્ડ્સ છે. તો C/C0 is equal to K. तो C is equal to KC0. C is equal to KC0. આનો મિનિંગ એવો થયો કે પદાર્થમાં ડાઇલેક્ટ્રિક પદાર્થ ભરવામાં આવે તો જે શૂન્યાવકાશમાં જે કેપેસિટન્સ હતું એના કરતાં એના કેપેસિટન્સનું મૂલ્ય કે ગણું થાય છે. તો આમ ડાઇલેક્ટ્રિક પદાર્થ ભરવાથી કેપેસિટન્સમાં વધારો થાય છે, અને આ રીતે અવાહક પદાર્થ માટે કેપેસિટર ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટનું મૂલ્ય એક કરતાં નાનું નથી હોતું, એક કરતાં મોટું હોય છે. તો એનો મતલબ થયો કે C ઇઝ ઇક્વલ ટુ, કારણ કે શૂન્યાવકાશ માટે કેની કિંમત 1 હોય અને અવાહક પદાર્થો માટે કેની કિંમત ગ્રેટર દેન 1 હોય, તો કે ગ્રેટર દેન 1 છે, તો એનો મતલબ કે C નું મૂલ્ય C0 કરતાં વધારે જશે, 2 ગણું, 3 ગણું, 1.5 ગણું જે હોય તે. તો આ રીતે ડાઇલેક્ટ્રિક પદાર્થ ભરવાથી કેપેસિટન્સ કે ઘણું થાય છે, જેને આપણે ધ્યાનમાં રાખીશું. બીજી વાત છે, હવે કેપેસિટર, આ તો આપણે આખા કેપેસિટરને ડાઇલેક્ટ્રિક પદાર્થથી ભરી દીધું. જો ટોપિક બહુ ઇન્ટરેસ્ટિંગ થઈ ગયો. એક જ લેક્ચરમાં કેટલાય ટોપિકો તમારા કવર થઈ જશે, કેટલાય. એક જ લેક્ચરમાંથી તમે ઘણા બધા ટોપિકોને એક સાથે કમ્પેરિઝન કરીને ભણી શકશો. પાછું મેં એને કમ્પાઇલેશન કર્યું તો બધા ટોપિકોને કમ્પેરિઝન કરી શકો તમે. હવે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ તો અહીંયા આપણે આ સ્લાઇડની અંદર જો આખા કેપેસિટરને આખા પૂરા ડાઇલેક્ટ્રિક પદાર્થથી ભરી દેવામાં આવેલું છે. હવે પાર્શિયલી ભરીએ એટલે કે પૂરેપૂરો ડાઇલેક્ટ્રિક પદાર્થ નથી ભરતા, થોડી ઘણી જગ્યા રાખીએ, વચ્ચે ક્યાંક એને મૂકી દઈએ તો કેપેસિટન્સમાં શું ફરક પડે છે અને એના કેપેસિટરનું કેપેસિટન્સ આપણને કેવું મળે છે એની આપણે વાત કરવી છે. તો કેપેસિટર વિથ પાર્શિયલ ડાઇલેક્ટ્રિક પદાર્થ એટલે કે આંશિક રીતે ભરવામાં આવે, તો ડાઇલેક્ટ્રિક પદાર્થને આંશિક રીતે ભરવામાં આવે. કેપેસિટરમાં આંશિક રીતે ડાઇલેક્ટ્રિક પદાર્થ ભરવામાં આવે તો ટોટલ બે પ્લેટો વચ્ચેનું અંતર સપોઝ D છે, બે પ્લેટો વચ્ચેનું અંતર D છે અને આટલી જાડાઈ T છે. T જાડાઈનો ડાઇલેક્ટ્રિક પદાર્થ એમાં ભરવામાં આવેલ છે, T જાડાઈનો. તો બાકી જગ્યા જે વધી, સ્પેસ વધી, કેટલી વધી? તો એ વધી D માઇનસ T. આ ધારો કે આ ડિસ્ટન્સને હું X કહી દઉં અને આ ડિસ્ટન્સને હું Y કહી દઉં, આટલા અંતરને X કહું, આટલા અંતરને હું Y કહી દઉં, તો પછી આ જે ખાલી જગ્યા રહી એ X પ્લસ Y થશે અને એનું મૂલ્ય કેટલું થશે? ટોટલ D માંથી T બાદ કરો એટલું થશે. સમજાઈ ગયું છે? રિપીટ કરીને સાંભળી લેજો. હવે જો અહીંયા ધન વિદ્યુત ભાર છે, અહીંયા સામે ઋણ છે
ધન હોય તો ડાઇલેક્ટ્રિક પદાર્થને તમને ખ્યાલ છે વિદ્યુત ક્ષેત્ર મૂકો એટલે એનું ધ્રુવીભવન થાય, પોલેરાઇઝેશન થાય. તો ડાઇલેક્ટ્રિકની આ સપાટી ઉપર ઋણ વિદ્યુતભાર ખેંચાઈને આવશે. તો અહીંયા ઋણ વિદ્યુતભાર આવી ગયો. તો અહીંયા ઋણ વિદ્યુતભાર આવી જશે. સામે ધન જશે તો અહીંયા ધન આવી ગયો. તો જો જ્યાં એક પ્લેટ ધન એક પ્લેટ ઋણ પાછી ધન ઋણ આવી રીતે જો કોઈ સપાટીઓ બનતી હોય તો તમારું એક એક કેપેસિટર બનતું જાય. એક કેપેસિટરની રચના અહીંયા થઈ, ધન અને ઋણ એક કેપેસિટર બન્યું. આ એક બીજું કેપેસિટર બન્યું કારણ કે આ પણ સપાટી ધન અને ઋણ છે. એક આ ત્રીજું કેપેસિટર બન્યું ધન અને ઋણ. તો ટોટલ તમારા ધન ઋણ એક અને ધન ઋણ તો ટોટલ 3 કેપેસિટર બન્યા. આના ઉપર ચાર્જ આવ્યો, પછી આના ઉપર આવ્યો, પછી અહીંયા પ્રેરિત થયો, પછી અહીંયા પ્રેરિત થયો. તો 3 કેપેસિટરો શું કહેવાય? શ્રેણીમાં કહેવાય. તો પરિણામી કેપેસિટન્સ કેટલું થશે? તો કે C ઇઝ ઇક્વલ ટુ, તો 3 કેપેસિટર અહીંયા તમારા થયા. તો પરિણામી C ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. પણ C ઇઝ ઇક્વલ ટુ શું થશે? C1 ઇઝ ઇક્વલ ટુ આ પહેલું કેપેસિટર એપ્સિલોન, એ તો ખાલી જગ્યા છે ને, તો એ તો શૂન્ય અવકાશ છે. એપ્સિલોન 0A અપોન ડી ની જગ્યાએ x ડિસ્ટન્સ જે છે તે C2. તો આટલું કેપેસિટન્સ જે ડાઇલેક્ટ્રિક પદાર્થથી ભરેલું છે, કારણ કે બે પ્લેટો ધન ઋણ બની એની વચ્ચે તો ડાઇલેક્ટ્રિક પદાર્થ છે. હમણાં જ આપણે કહ્યું કે ડાઇલેક્ટ્રિક પદાર્થ ભરવામાં આવે તો કેપેસિટન્સ કેટલું ગણા થઈ જાય ભાઈ? કે ઘણું થઈ જાય છે. કોઈ કેપેસિટન્સ કે ઘણું થઈ જાય છે. તો C2 કેટલું થશે? તો કે કે એપ્સિલોન 0A અપોન ડી ની જગ્યાએ T. અરે ભાઈ એપ્સિલોન 0A અપોન ડી, પણ ડી ની કિંમત કેટલી છે? T. એટલે એપ્સિલોન 0A અપોન ડી પ્રમાણે એપ્સિલોન 0A અપોન T થયું. કે ક્યાંથી આવ્યો? કારણ કે એની વચ્ચે તો ડાઇલેક્ટ્રિક પદાર્થ છે. તો બે પ્લેટો વચ્ચે ડાઇલેક્ટ્રિક પદાર્થ હોય તો હમણાં આપણે આખી થિયરી ભણ્યા આગળની ડાઇલેક્ટ્રિક પદાર્થ હોય ત્યાં કેપેસિટન્સ કે ઘણું થાય. તો જે કેપેસિટન્સ આ હોય એના કરતાં કે ઘણું લખાય. C3 તો C3 નું મૂલ્ય કેટલું થશે? ત્રીજું કેપેસિટન્સ એપ્સિલોન 0A અપોન y થશે. તો 1/C ઇઝ ઇક્વલ ટુ 1/C1 એપ્સિલોન 0A અપોન x છે તો ક્યાં જતો રહેશે? અંશમાં. પ્લસ એપ્સિલોન C2 તો C2 એટલે કે એપ્સિલોન 0A અપોન T પ્લસ C3 તો શું થશે? 1/એપ્સિલોન 0A અપોન y અંશમાં જશે. એને સારી રીતે સાદુરૂપ આપીએ તો એપ્સિલોન 0A અપોન એપ્સિલોન 0A એ બધાના છેદમાં કોમન છે, એ તો બહાર કાઢી દો. એકદમ શોર્ટમાં ફોર્મ્યુલા આપણે આને સાબિત કરીએ છીએ. x અહીંયા કંઈ નહીં વધે તો શું વધશે? અહીંયા x વધ્યો, અહીંયા કંઈ નહીં તો શું વધ્યો? y. એપ્સિલોન 0A કોમન નીકળી ગયો તો y વધ્યો. અહીંયા શું વધ્યું? T/K. T/K રહ્યો. તો C શું થયો? 1/C ઇઝ ઇક્વલ ટુ તો 1/C ઇઝ ઇક્વલ ટુ 1/એપ્સિલોન 0A x પ્લસ y. x પ્લસ y મેં પહેલાં કહ્યું હતું કે x પ્લસ y તો ટોટલ ડી માંથી ટી કાઢી નાખો એટલું જ રહ્યું. તો x પ્લસ y એટલે ડી માઇનસ ટી કહેવાય. તો x પ્લસ y
એટલે ડી માઇનસ ટી પ્લસ ટી અપોન કે. 1/c ઇઝ ઇક્વલ ટુ, અથવા ઉલટાવી દો હવે તો c ઇઝ ઇક્વલ ટુ છેદ ઉપર જશે, અંશ નીચે આવશે, એપ્સિલોન 0 a ડી માઇનસ ટી પ્લસ ટી બાય કે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ કોન્સેપ્ટ છે, બહુ મજા આવે એવો ટોપિક છે. આ તમે એક જ પદાર્થ મૂક્યો છે તો જો હવે આને હું મૌખિક કહી દઉં તો તમને, તમે અહીંયા 2-3 પદાર્થોને મૂકો, K1 જેટલો ડાઇલેક્ટ્રિક પદાર્થ અહીંયા ભરો, K2 જેટલો મૂકો, K3 જેટલો મૂકો, તો આ જ પેટર્ન છે. C ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 a ડીમાંથી તમે T1 જાડાઈનો અને K1 ડાઇલેક્ટ્રિક અચળાંકવાળો પદાર્થ તમે મૂકો છો તો D માઇનસ T1 પ્લસ T1 બાય K1. એ રીતે જેટલા પદાર્થો આ રીતે બાદ કર્યો ને, જેમ આપણે ટી જાડાઈનો ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ ટી જાડાઈનો પદાર્થ મૂક્યો હતો તો ડીમાંથી ટી બાદ કરો પ્લસ ટી બાય કે કરો. તો આ જ પેટર્નથી ગમે એટલા પદાર્થો ભરેલા હોય તો પણ આપણે એને આ જ પેટર્નમાં લખી શકીએ છીએ. તો આ એક ઇન્ટરેસ્ટિંગ આપણા માટે એક ફોર્મ્યુલા આપણે ડિરાઈવ કર્યું, એક કોન્સેપ્ટ શીખ્યા જે તમને જી નીટ અલગ અલગ કેટલાય પ્રકારની એક્ઝામમાં કામ લાગશે. આગળ જઈએ, એક કોન્સેપ્ટ શીખી લઈએ, બહુ ઇન્ટરેસ્ટિંગ છે, બહુ મજા આવશે. કંટાળ્યા હો, લેક્ચર થોડું લાંબુ થતું હોય, કંટાળ્યા હો તો થોડું એને સ્ટોપ કરી પાણી પીને થોડા ફ્રેશ થઈ જાઓ. એક જ ટોપિક લઈએ ઇન્ટરેસ્ટિંગ, કે ડાઇલેક્ટ્રિક પદાર્થ ભર્યો, એની કે ધાતુની પ્લેટ મૂકવામાં આવે, એટલી ટી જાડાઈની ધાતુની પ્લેટ મૂકવામાં આવે તો શું થાય છે જોઈએ. તો કેપેસિટરમાં ધાતુની તકતી મુક્ત સમાંતર પ્લેટ કેપેસિટર છે, જેમાં આપણે ધાતુની તકતી મૂકી છે, જેની જાડાઈ ટી છે. ધાતુ છે એને ડાઇલેક્ટ્રિક અચળાંક નથી, એ તો ઇન્ફિનિટી વાનો ડાઇલેક્ટ્રિક અચળાંક, ધાતુની પ્લેટ જે છે. તો આ ટી જાડાઈની ધાતુની પ્લેટને આપણે આ રીતે મૂકી અંદર. ફરીથી આ અંતરને આપણે x કહી દઈએ. આને y કહી દઈએ, આટલા ડિસ્ટન્સને y કહીએ, આટલા ડિસ્ટન્સને x કહીએ. ટોટલ જે હતું એ ડી છે, તો ફરીથી x પ્લસ વાય આગળ જ હમણાં જોઈએ એ પ્રમાણે શું થશે, ડી માઇનસ ટી થશે. અહીંયા પ્લસ વિદ્યુત ભાર છે, અહીંયા માઇનસ વિદ્યુત ભાર છે, પ્લસ તે એણે શું કર્યું, અહીંયા માઇનસને ખેંચ્યો, અહીંયા પ્લસ આવ્યો. હવે એક ઇન્ટરેસ્ટિંગ વાત છે, ડાઇલેક્ટ્રિક પદાર્થ ભર્યો હતો ત્યારે આપણા 3 કેપેસિટર બન્યા હતા, 1, 2 અને 3. અહીંયા માત્ર 2 જ કેપેસિટર બને છે. આ 1 અને 2 આ જે ધાતુનો ભાગ છે એ કેપેસિટર નથી. કેમ નથી એનું લોજિક જો, મેં જે વ્યાખ્યાઓ કહ્યું ઇન્ટરેસ્ટિંગ, કદાચ તમે આજે પહેલી વાર સાંભળતા હશો. મેં એની વ્યાખ્યા ડેફિનેશનમાં જ કહ્યું હતું કે જ્યાં વિદ્યુત ક્ષેત્રનો સંગ્રહ થાય છે એ કેપેસિટર છે. ધાતુને મૂકવામાં આવો તો તમને ખ્યાલ છે, તમે ભણ્યા જ છો કે ધાતુને કોઈ વિદ્યુત ક્ષેત્ર મૂકવામાં તો એના અંદરનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થઈ જાય છે. અહીંયા કોઈ જ વિદ્યુત ભારનો વિદ્યુત ક્ષેત્રનો સંગ્રહ થતો નથી, તો અહીંયા કોઈ કેપેસિટર બનતું નથી. આવા અલગ અલગ લોજિક યુઝ કરી શકાય. એમાંનું મેં એક તમને લોજિક કહ્યું કે આ કેપેસિટર નથી. તો એક કેપેસિટર આપણું બન્યું x, એક બન્યું y, એક x ડિસ્ટન્સ વાળું, એક આપણું બન્યું y ડિસ્ટન્સ વાળું. જોઈએ ચાલો, તો
પરિણામી જો અહીંયા આ પણ શ્રેણીમાં થશે, સિરીઝમાં પ્લસ માઇનસ, તો પરિણામી કેપેસિટન્સ C ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2, પણ C1 ઇઝ ઇક્વલ ટુ શું થશે, એપ્સિલોન 0A, ખાલી જગ્યા છે એ જેટલું પ્લેટનું ક્ષેત્રફળ છે, D કેટલો x, C2 ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0A અપોન y. મૂકી દો બંનેની કિંમત, તો 1/C ઇઝ ઇક્વલ ટુ 1/C1, 1/C1 એટલે એપ્સિલોન 0A અપોન x એટલે ક્યાં જશે, અંશમાં 1/એપ્સિલોન 0A, જેમ અહીંયા x ઉપર ગયો અહીંયા y ક્યાં જશે, અંશમાં. તો આ રીતે 1/C ઇઝ ઇક્વલ ટુ 1/C ઇઝ ઇક્વલ ટુ શું થશે, તો x પ્લસ y અપોન એપ્સિલોન 0A, તો C ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0A અપોન x પ્લસ y, એપ્સિલોન 0A x પ્લસ y. પણ આગળ હમણાં જ જોયું કે x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ D માઇનસ T, તો C ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0A સાદુરૂપે ઝડપથી આપી દીધું. આગળ આખું કોન્સેપ્ટ આપણે ભણી ગયા, x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ D માઇનસ T થાય છે. તો આ ઇન્ટરેસ્ટિંગ એક બીજો કોન્સેપ્ટ આપણને મળ્યો અને બીજું સૂત્ર આપણે શીખ્યા, C ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0A અપોન D માઇનસ T. તો આ રીતે ધાતુની T જાડાઈની જો પ્લેટ મૂકવામાં આવે, તકતી મૂકવામાં આવે, તો કેપેસિટન્સ બની જાય છે એપ્સિલોન 0A અપોન D ની જગ્યાએ એપ્સિલોન 0A D માઇનસ T, આ D છે, D માઇનસ T. તો આખા ટોપિકને આપણે લિંક કર્યો છે કેપેસિટરની ડેફિનેશનથી લઈ એની વ્યાખ્યા, એનું સૂત્ર, એનો ઉપયોગ અને અલગ અલગ કેસીસ આપણે લીધા. તો જેટલું કવર થાય એટલું મેં આ લેક્ચરમાં કવર કરવાનો ટ્રાય કર્યો છે. તો લેક્ચર બહુ ઉપયોગી બનશે તમને. તો આ રીતે સારી રીતે લેક્ચરને જોઈ અને એની નોટ્સ બનાવશો તો આ લેક્ચર તમને તમામ પ્રકારની પરીક્ષામાં તમને ઉપયોગી બનશે. તો આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે. તો હવે બસ આજની વાર્તાને આટલા સુધી રાખીએ છીએ. તો અહીંયા આપણા લેક્ચરને પૂર્ણ જાહેર કરીએ છીએ.